અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવતી ગત તારીખ 19મી જૂનના રોજ પોતાના ઘરે રાત્રે 11 કલાક ટીવી જોઈ રહી હતી. તે સમયે કારમાં આવેલા 3 પૈકી 2 શખ્સ નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર તેમજ અજય ઉર્ફ ગલત નામના શખ્સો યુવતીના ઘરની સામે અનિકેત પાટીલના ઘરનો દરવાજો ખખડાવી જોયા હતા, જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી. દરમિયાન યુવતીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા યુવતીએ દરવાજો ખોલતા યુવતી તેઓને કોનું કામ છે તેમ કહેતા એક શખ્સે તારું જ કામ છે કહી યુવતીની છેડતી કરી હતી. યુવતી દરવાજો બંધ કરે તે પહેલાં ત્રણેય શખ્સોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતા યુવતી બૂમરાડા મચાવવા તેના પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને શખ્સો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા. તે સમયે યુવતીના ભાઈએ ત્રણેય શખ્સને તમે આવું કેમ કર્યું કહેતા જ નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ અને સગર તેમજ અન્ય ઉર્ફ ગલત નામના શખ્સોએ અમે અહીંયાના દાદા છે કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. છેલ્લા 20 દિવસ ઉપરાંતથી નાસ્તા ફરતા ડેપ્યુટી સરપંચને ઝડપી પાડવા માટે બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી આધારે છેડતીના ગુનામાં વોન્ટેડ ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવાને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેમાં રિમાન્ડની તજવીજ શરૂ કરી અન્ય ઇસમો ઝડપી પાડવા માટેની પૂછપરછ શરૂ કરી હતી.